આપણી પાસે એક જૂનું બ્લેન્કેટ હતું, તો એક જૂની સાડી હતી, તેને આપણે કવર કરીને આ રીતે આપણે સરસ મજાનું તૈયાર કર્યું છે. તો આ રીતે આપણી પાસે બ્લેન્કેટ હોય તો આપણે જૂના થાય ત્યારે ફેંકી દેતા હોય, તો આપણે તેનો ઉપયોગ આ રીતે કરી લેશું તો આપણે સરસ મજાનું બની જાય. તો આ રીતે આપણી પાસે સાડી છે, તો સાડી આપણે ફેંકી દેતા હોય તો પણ તેનો આ રીતે ઉપયોગ કરી લેશું તો સરસ મજાનું બની જશે કવર. તો કવર બનાવીને આપણે ફરતી સિલાઈ લઈ લેશું તો સરસ મજાનું બની જાય. તો આગળ આપણે કટિંગ કરી લેશું. તો આ રીતે તેની લંબાઈ છે 80 ઇંચ ને પહોળાઈ છે 50 ઇંચ. તો એ રીતે આપણે સાડીમાંથી કટિંગ કરીશું. તો આ ડિઝાઇનની આપણી સાડી છે, તો આ રીતે આપણે ડિઝાઇન છે તે આવશે તે પ્રમાણે આપણે કટિંગ કરીશું. તો આપણે 2 ભાગ કરી લેશું સાડીના. તો પછી વસમાં સાંધો લઈ અને તેનું કવર બનાવીશું. તો વધારાનું છે તેને કટિંગ કરી લેશું. આપણો 80 ઇંચ છે તો આપણો આ 45 ઇંચનું થાય છે. તો 3 ઇંચ વધારાનું કાપડ છે, તો આ રીતે આપણે કટિંગ કરી લીધું છે. તો આ રીતે આપણે કટિંગ કરીને 2 ભાગ કરી લેશું. તો આ રીતે આપણે સિલાઈ કરી લેશું તો આપણે સરસ ડિઝાઇન આવી જાય છે ને સરસ લાગે છે. તો એક સિલાઈ આપણે લઈ લેશું. તો આ રીતે આપણે 2 ભાગ જોઈન્ટ કરીને સિલાઈ લઈ લેશું. તો આ રીતે આપણે 2 ભાગ જોઈન્ટ કરી લીધા છે. હવે સાઈડમાં આપણે બોર્ડર માટેનો પટ્ટો જોઈન્ટ કરી લેશું. તો આ રીતે સિલાઈ લઈ લીધી છે. હવે આપણે ફરતી સિલાઈ લઈ લેશું. તો આ રીતે આપણે સિલાઈ લઈ લેશું. તો આ રીતે આપણે ફરતી સિલાઈ લઈ લીધી છે. તો આ રીતે આપણે 2 ભાગ કરીને આ રીતે સિલાઈ લઈ લીધી. ત્યાર પછી આપણે ફરતી સિલાઈ લઈ લીધી છે. હવે બ્લેન્કેટની માથે આપણે પાથરી દીધું છે. આ રીતે આપણે પાથરી દીધું છે. હવે આ રીતે આપણે રોલ વાળી લેશું. તો આ રીતે આપણે રોલ વાળી લીધો છે. હવે આ રીતે રોલને ખોલી લેશું. તો આપણે આ સોય દોરાની મદદથી આ રીતે આપણે બ્લેન્કેટની અંદર સિલાઈ લઈ લેશું. આ રીતે આપણે આ કોર્નરથી સિલાઈ કરી લેશું.
તો આ રીતે આપણે બે બાજુ સિલાઈ લઈ લીધી છે. તો આ રીતે આપણું સરસ મજાનું બ્લેન્કેટ તૈયાર થઈ જાય છે. આપણે સરસ મજાનું તૈયાર કર્યું છે.